એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે એનથી 2026 લોન્ચ કરી. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે એનથી 2026 લોન્ચ કરી. વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા સમજવામાં અને સ્પર્ધાત્મક સફળતા માટે તૈયાર કરવામાં મદદ કરતી સૌથી મોટી ટેલેન્ટ હન્ટ પરીક્ષા ભારતની સૌથી લાંબી ચાલતી પ્રતિભા ઓળખ પરીક્ષાએ છેલ્લા 16 વર્ષમાં 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી કરાવી છે, જેમાં વૈજ્ઞાનિક મૂલ્યાંકન, રાષ્ટ્રીય બેન્ચમાર્કિંગ અને વ્યક્તિગત શૈક્ષણિક આંતરદૃષ્ટિનો સમાવેશ થાય છે, જેથી વિદ્યાર્થીઓને શું સુધારવું અને આગળ શું કરવું તે સમજવામાં મદદ મળે. એનથી 2026 એક નજરમાં એનથી એ ભારતમાં સૌથી મોટી અને સૌથી વધુ સમય લેતી પ્રતિભા શોધ પરીક્ષા છે, જેમાં 100% સુધીની શિષ્યવૃત્તિ અને 2.5 કરોડ રોકડ ઇનામ વિદ્યાર્થીઓના યોગ્યતા અને પ્રદર્શન માટે પુરસ્કાર તરીકે સેવા આપે છે. સ્પર્ધાત્મક શૈક્ષણિક પ્રવાસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે શું ભણવું તે જાણવું એ સમીકરણનો માત્ર એક ભાગ છે. તેઓ ક્યાં ઊભા છે, તેઓ શું સારું કરી રહ્યા છે અને તેમને ક્યાં સુધારો કરવાની જરૂર છે તે સમજવું પણ એટલું જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આકાશ રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા છેલ્લા 16 વર્ષોમાં તૈયારી અને સ્વજાગૃતિ વચ્ચેના આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. શરૂઆતથી એનથી માટે 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હોવાથી આ પરીક્ષા ભારતના સૌથી મોટા અને લાંબા સમય સુધી ચાલતા વિદ્યાર્થી મૂલ્યાંકન પ્લેટફોર્મમાંની એક બની ગઈ છે. પ્રતિભા ઓળખ પહેલ તરીકે શરૂ થયેલી પરીક્ષા એક માળખાગત શૈક્ષણિક બેન્ચમાર્કમાં વિકસિત થઈ છે, જે વિદ્યાર્થીઓને તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં, તેમની સ્પર્ધાત્મક ક્ષમતાને સમજવામાં અને આગળની સફર માટે મજબૂત પાયો બનાવવામાં મદદ કરે છે. અંતિમ સ્કોર દ્વારા પ્રદર્શનને માપતા મૂલ્યાંકનથી વિપરીત એનથી એક વ્યાપક, વૈજ્ઞાનિક રીતે માળખાગત નિદાન મૂલ્યાંકન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દરેક પ્રશ્ન હેતુ આધારિત અને ચોક્કસ ખ્યાલો અને ક્ષમતાઓ સાથે મેપ થયેલ છે, જે પરીક્ષાને વિષય જ્ઞાન, યોગ્યતા, વિશ્લેષણાત્મક ક્ષમતા અને પરીક્ષા વર્તન દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની મંજૂરી આપે છે. આનાથી વિદ્યાર્થીઓને તેમની તૈયારીને એક જ નંબર સુધી ઘટાડવાને બદલે તેમના પ્રદર્શનની વધુ અર્થપૂર્ણ સમજ મળે છે. આ પ્રારંભિક મૂલ્યાંકનનું મહત્વ રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મજબૂત પરિણામો પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની યાત્રામાં પણ પ્રતિબિંબિત થાય છે. નીટ યુજી 2026માં ટોચના 100માં સ્થાન મેળવનારા આકાશના 41 વિદ્યાર્થીઓમાંથી 31 વિદ્યાર્થીઓએ અગાઉ એનથી દ્વારા ક્વોલિફાય કર્યું હતું. તેવી જ રીતે જી એડવાન્સ 2026માં ટોચના 100 જી એડવોકેટમાં 11માંથી 7 એનથીના છે. આ પરિણામો વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક યાત્રામાં પ્રારંભિક ઓળખ, માળખાગત શૈક્ષણિક તૈયારી અને સતત માર્ગદર્શનની ભૂમિકાને રેખાંકિત કરે છે. એનથીના મહત્વ પર બોલતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ચંદ્રશેખર ગરીસા રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમારા માટે એનથી ક્યારેય ફક્ત એક પરીક્ષા રહી નથી, જે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ નક્કી કરે છે. તેનો મોટો હેતુ વિદ્યાર્થીઓને તેમની પોતાની શૈક્ષણિક ક્ષમતાને સમજવામાં મદદ કરવાનો છે, જ્યારે યોગ્ય માર્ગદર્શન અર્થપૂર્ણ ફરક લાવી શકે છે. 16 વર્ષથી વધુ સમયથી 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ એનથી પર વિશ્વાસ કર્યો છે, જેથી તેઓ પોતાને બેન્ચમાર્ક કરી શકે અને તેઓ ક્યાં ઊભા છે તે સમજી શકે. પરીક્ષાને મૂલ્યવાન બનાવે છે તે આંતરદૃષ્ટિની ઊંડાઈ છે, જે ફક્ત વિદ્યાર્થીએ શું સ્કોર કર્યો છે તે જ નહીં, પરંતુ તે પ્રદર્શન તેમને તેમની શક્તિઓ, તેમની તૈયારી અને તેમને કયા ક્ષેત્રો પર કામ કરવાની જરૂર છે તે વિશે શું કહે છે તે પણ પ્રદાન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વિદ્યાર્થી એનથીથી દૂર તેમની શૈક્ષણિક યાત્રા વિશે વધુ સ્પષ્ટતા અને આગળ વધવા માટે વધુ જાણકાર માર્ગ સાથે આવે. પરીક્ષાનું મૂલ્ય વિદ્યાર્થીઓને તે લીધા પછી શું મળે છે તેના સુધી વિસ્તરે છે. દરેક એનથી સહભાગીને વિગતવાર એનથી ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રાપ્ત થાય છે, જે પરીક્ષાના પ્રદર્શનને વ્યવહારિક શૈક્ષણિક આંતરદૃષ્ટિમાં રૂપાંતરિત કરવા માટે રચાયેલ છે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद। नमस्कार, मेरा नाम डॉक्टर एच.आर. राव है। मैं CA BH हूँ आकाश इंस्टीट्यूट में। आज हमने टैलेंट का सबसे बड़ा एग्ज़ाम जिसे एनथे कहते हैं उसको लॉन्च करने जा रहे हैं। 16 साल हमने सक्सेसफुली कंप्लीट किए हैं और इन 16 ईयर्स में 1 करोड़ से भी ज़्यादा बच्चे एनथे में पार्टिसिपेट किए हैं। ये 17वां एग्ज़ाम है जो ऑनलाइन और ऑफलाइन दोनों मोड के ऊपर होगा। इसमें क्लास 5th से लेकर 12th तक के बच्चे पार्टिसिपेट करेंगे, जो आगे क्लास 6th और 13th तक के क्लासेस हमारे पास में लेंगे। ये एग्ज़ाम ऑनलाइन एग्ज़ाम की बात करूं तो ये 27 अक्टूबर से लेके 1 नवंबर 6 डेज चलेगा और ऑफलाइन में 3 संडेज को होगा, जिसमें पहला 11 अक्टूबर को, दूसरा 25 अक्टूबर
और थर्ड 1 नवंबर को एग्जाम होगा। का मोटिव ये है कि हर बच्चे को एक तो अपना टैलेंट परखने का चांस मिले और हर बच्चे को एक प्लेटफॉर्म मिले आगे पढ़ाई करने का। इसमें एक स्कॉलरशिप भी होती है, तो अप टू 100% तक बच्चों को स्कॉलरशिप भी मिलेगी और 2.5 करोड़ के कैश प्राइजेस भी डिस्ट्रीब्यूट होंगे। बच्चों को रिजल्ट आएगा इसका 8 नवंबर के बाद में, दीपावली के बाद में, तो 12 और 13 नवंबर से रिजल्ट आने स्टार्ट हो जाएंगे। इस बार अगर मैं देखूं तो एग्जाम लास्ट ईयर एंथे में हमारे पास में मोर देन 10 lakhs के आसपास आए थे, तो उसी के आसपास हम इस बार एक्सपेक्ट कर रहे हैं कि बच्चे अपीयर करेंगे। एग्जाम की फीस है वो 200 रुपीज़ है, लेकिन अभी अर्ली बर्ड जो बेनिफिट चल रहा है उसमें 100 रुपीज़ है।